વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હાર્દિક સરના ક્લાસમાં। મિત્રો, જીનેટિક્સમાં આજે આપણે પહેલું ચેપ્ટર એટલે કે ચેપ્ટરની સિક્વન્સ મુજબ કહીએ તો પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ। ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। મિત્રો, 12મા સિલેબસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હવે સ્ટાર્ટ થાય છે, એટલે કે જીનેટિક્સના ચેપ્ટર હવે સ્ટાર્ટ કરીએ છીએ। જીનેટિક્સ એકવાર સમજી ગયા તો આરામથી આપણે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ કે થિયરી એની ક્લિયર કરી શકીએ છીએ। તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ આપણું ચેપ્ટર। મિત્રો, ચેપ્ટરના શરૂઆતમાં જ મારો ક્વેશ્ચન છે કે ભાઈ, જે મરઘી હોય એના ઈંડા હોય એમાંથી શું કોઈ દિવસ ચકલીનું બચ્ચું બહાર આવ્યું છે? મતલબ મરઘીના ઈંડામાંથી હંમેશા મરઘીનું બચ્ચું જ બહાર આવે છે। હાથી હંમેશા હાથીને જ જન્મ આપતા હોઈ શકે છે, બરાબર। કોઈ દિવસ તમે ઉલટી પ્રક્રિયા જોઈ કે ભાઈ કોઈ એક સજીવ હોય મરઘી, શું એના ઈંડામાંથી ચકલીનું બચ્ચું બહાર આવ્યું? ના। કેરી હોય તો એની અંદર જે ગોટલી એની જે બીજ નીકળે છે, શું બીજી વનસ્પતિનું નીકળે છે? તો કે ના। તો પ્રશ્ન એ છે કે ભાઈ એવું તો શું છે? તો કે ચકલીનું બચ્ચું હંમેશા ચકલી જ આવે છે, મનુષ્યના બચ્ચા હંમેશા મનુષ્ય જ આવે છે, કેરીની ગુઠલીમાંથી હંમેશા આંબો જ ઉગતો હોય છે। ક્લિયર છે? બીજો એક પ્રશ્ન છે, જનરલી જ્યારે આપણે વાત કરીએ છીએ આપણા ઘરની, તો માતા પિતા જેવા અથવા તો એમના મળતા લક્ષણો કોના આવતા હોય છે? જે તે સંતાનોના। તો પ્રશ્ન એ છે કે ભાઈ આ સંતાનો અથવા તો કુટુંબના લોકો દેખાવમાં એકબીજાને મળતા કેમ આવતા હશે? અથવા તો બીજો એક ક્વેશ્ચન એવો છે કે ભાઈ આ કુટુંબના લોકો અથવા તો જે માતા પિતાથી જે બાળકો છે એ આબેહૂબ કેમ નથી મળતા? મતલબ એક્ઝેક્ટ કાર્બન કોપી કેમ નથી? મારી મમ્મીની કાર્બન કોપી કોઈ દિવસ છોકરી આવે? ના। કે પપ્પાની કાર્બન કોપી કોઈ દિવસ છોકરો આવશે? ના। તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને શાની અંદર મળવાના છે? તો યાદ રાખવાના છે જીવ વિજ્ઞાનમાં। હવે તમને પ્રશ્ન થાય કે સર જીવ વિજ્ઞાન તો ભણીને થાક્યા, એની અંદર ક્યાં ક્વેશ્ચન મળવાનો છે? તો યાદ રાખો, આ બધા જ પ્રશ્નોનો જવાબ જે મેં શરૂઆતમાં પૂછ્યા એનો જવાબ તમને જીવ વિજ્ઞાનની એક બ્રાન્ચ, એક શાખામાં મળશે, જેને આપણે નામ આપી દઈએ છીએ જનીન વિદ્યા। જનીન વિદ્યાને અંગ્રેજીમાં નામ આપી શકીએ છીએ શું કહેવાય મિત્રો? જીનેટિક્સ। મતલબ જે મરઘીવાળા ચકલીવાળા કુટુંબવાળા મેં ક્વેશ્ચન કર્યા જે આપણને ફેરવે છે એ બધાના જવાબ તમને શામાં મળવાના છે? જીનેટિક્સમાં। યાદ રાખો, આ જીવ વિજ્ઞાનની જે શાખા છે જીનેટિક્સ અથવા તો જનીન વિદ્યા, એ તમે શાને આધારે કહી શકો છો? તો કે વેબસ્ટર નામની જે ડિક્શનરી છે એને આધારે આપણે જીવ વિજ્ઞાનની એક શાખા શું રજૂ કરી છે? જીનેટિક્સ। ક્લિયર છે મિત્રો? આ જે જીનેટિક્સ છે એમાં શરૂઆતનો જે વર્ડ છે અડધું જીન લખ્યું છે, બરાબર। જે અલાદીનના જીનની વાત નથી કરી મેં, અહીંયા જીનનો મતલબ થાય છે, ગ્રીક શબ્દ છે ટુ બીકમ, બરાબર। અને ટુ બીકમ મતલબ હોવું। આપણે જે છીએ, જે હતા કે જે ભાઈ થવાના છે, એ બધું જ આપણે શાને આધારે સમજી શકીએ છીએ? જીનેટિક્સને આધારે। આપણા અંદર કયા કયા પ્રકારના લક્ષણો છે, બરાબર, એ દરેક પ્રકારની વસ્તુ તમને શાની અંદર ખબર પડી જવાની છે? જીનેટિક્સની અંદર ખબર પડી જવાની છે। તો આ એક મેં શરૂઆતની વાત કરેલી છે। ક્લિયર છે મિત્રો? તો ચલો, આ શરૂઆતનો એક ટોપિક હતો માત્ર જીનેટિક્સનો મતલબ સમજવાનો। હવે પ્રશ્ન એ છે કે તમે જે વાત કરી કે માતા પિતા હોય એના જેવા જ સંતાનો લાગે છે, નંબર 1 પહેલો પ્રશ્ન હતો। બીજો પ્રશ્ન એવો હતો કે ભાઈ જે સંતાનો લાગે છે એ એકદમ સરખા લાગતા નથી। તો આ બે પ્રશ્નો હતા, એનો ખરેખર જવાબ લેવો હતો તો આપણે કોની જોડે આવ્યા મિત્રો? જીનેટિક્સ જોડે આવ્યા। પણ હવે જીનેટિક્સમાં પણ એ બે જવાબો કઈ રીતે મળશે? તો એ બે જવાબો આપણને મળશે કયા સ્વરૂપમાં? તો એક મળશે તમને આનુવંશિકતાના સ્વરૂપમાં, ઇનહેરિટન્સ, અને બીજો તમને મળવાનો છે કોના સ્વરૂપમાં? ભિન્નતાના સ્વરૂપમાં, બરાબર। તો પહેલો ક્વેશ્ચન એ છે કે આનુવંશિકતા એટલે શું? તો યાદ રાખો મિત્રો, પિતૃ એટલે કે આપણે અહીંયા કયા ફોર્મમાં લઈએ છીએ? તો માતા પિતાના, બરાબર। માતા પિતાના લક્ષણો જે સંતતિમાં ઉતરી આવે છે, સંતતિ એટલે કે એમના સંતાનો, માતા પિતાના લક્ષણો જે સંતતિમાં ઉતરી આવે છે એને શું કહેવાય? આનુવંશિકતા। એટલે સિમ્પલી કહેવાય
માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના એને કહી શકીએ છીએ આનુવંશિકતા. એના કારણે શું થાય છે, માતા પિતામાં જે લક્ષણો જોવા મળે એ બાળકોમાં પણ જોવા મળે છે. પરંતુ આ જે બાળકો હોય એ માતા પિતાથી કેવા હોય, અલગ પડતા હોય છે. બધા જ લક્ષણો મેચ થતા હોતા નથી. બરાબર. તો બસ એમની અંદર જે તમને જુદાપણું જોવા મળ્યું, બરાબર, અથવા તો અલગતા જોવા મળી, એને આપણે શું કહી શકીએ છીએ, ભિન્નતા. જે કંઈ છે સમાન છે એ બધું કોના કારણે, આનુવંશિકતાને કારણે. જે કંઈ છે અલગ છે એ કોના કારણે કહી શકો છો, ભિન્નતાને કારણે. સમજી ગયો છો? બરાબર. આ ભિન્નતાનો સૌથી ઇફેક્ટિવ ઉપયોગ જો આપણા પૂર્વજોએ કર્યો હોય અથવા તો સમજ્યા હોય તો એ શાને આધારે સમજી ગયા હતા, લિંગી પ્રજનન. એમને ખબર પડી ગઈ હતી કે આ જે ભિન્નતા છે એનું મુખ્ય કારણ શું છે, લિંગી પ્રજનન છે. બરાબર. અને એનો ઉપયોગ કરીને આશરે ઈસવીસન પૂર્વે 8000થી 1000 BCમાં એમને શું કર્યું હતું, તો કે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ લઈ શકીએ છીએ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ કહી શકીએ છીએ. બરાબર. આ બધાની અંદર એમને શું કર્યું હતું, તો કે અલગ અલગ જાતિઓ ભેગી કરી અને એમના વચ્ચે સંકરણ એટલે શું કરવા લાગ્યા છે, લિંગી પ્રજનનની પ્રક્રિયા કરાવવા લાગ્યા. બરાબર. એટલે કે અલગ અલગ વનસ્પતિઓનું લિંગી પ્રજનન કરાવવા લાગ્યા અને એને આધારે એમને ઈચ્છિત લક્ષણોવાળી જાતિ મળવા લાગી. એ જ રીતે આપણે પ્રાણીઓમાં વાત કરીએ, એમને શું કર્યું હશે, તો કે અલગ અલગ જાતિના એટલે કે સારી જાતિના પ્રાણીઓ વચ્ચે શું કરાવ્યું હશે, લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનનને અંતે એમને જેવા લક્ષણો જોઈતા હતા એવી શું મળવા લાગી, ઈચ્છિત જાતિઓ મળવા લાગી છે. બરાબર. તો સિમ્પલી યાદ રાખજો, આ એક ઉદાહરણ છે. આની અંદર તમને એક પ્રાણીઓ માટે કહી દઉં છું. પંજાબની એક ગાય છે, શાહીવાલ ગાય. બરાબર. આ પણ એક પ્રકારનું શું છે, લિંગી પ્રજનન એટલે કે સંકરણનું ઉદાહરણ છે. આ શાહીવાલ ગાય છે એ ખરેખર કોનું બ્રીડ કહી શકીએ છીએ, તો એ ગાય છે ઝેબુ ગાય. અંગ્રેજીમાં કહેવાય છે ઝીબુ કાઉ. બરાબર. એની જ શું કહી શકો છો તમે, બ્રીડ. મતલબ ઝીબુ ગાયનું સંકરણ કર્યું. બરાબર. એના લિંગી પ્રજનનને અંતે એક નવી ગાય મળી, એને આપણે શું કહી શકીએ છીએ, શાહીવાલ ગાય કહી શકીએ છીએ. પંજાબમાં શાહીવાલ નામનો વિસ્તાર છે, એને આધારે નામ શાહીવાલ પાડવામાં આવ્યું છે. એટલે શાહીવાલ ગાય છે. આનું એક બીજું નામ પણ લેવું હોય તો આપણે આપી શકીએ છીએ મિન્ટ કુમરે. શું કહી શકીએ છીએ મિત્રો, મિન્ટ કુમરે કહી શકીએ છીએ. તો આ ભિન્નતાનું એક ઉદાહરણ સમજ પડે છે તમને. ભિન્નતાનું મુખ્ય કારણ શું કીધું છે, લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનનના પ્રયોગો ક્યારે કરવામાં આવ્યા, તો કે આજથી લઈએ તો 8000થી 1000 BCના સમયમાં કરવામાં આવ્યા. એ વખત વૈજ્ઞાનિકે શું કર્યું, તો કે વનસ્પતિ લઈએ તો અલગ અલગ વનસ્પતિનું સંકરણ કરાવ્યું અને એને આધારે ઈચ્છિત લક્ષણોવાળી નવી વનસ્પતિ બનાવી. બરાબર. એ જ રીતે પ્રાણીઓ, તો કે અલગ અલગ લક્ષણો ધરાવતા પ્રાણીઓનું શું કર્યું, એમને સંકરણ એટલે કે લિંગી પ્રજનન કરાવ્યું અને એને અંતે ઈચ્છિત લક્ષણોવાળી નવું સજીવ અથવા તો નવી જાતિનું શું કર્યું છે મિત્રો, નિર્માણ. એનું ઉદાહરણ મેં તમને આપ્યું છે, પંજાબની શાહીવાલ ગાય. એ ખરેખર કોનું સંકરણ અથવા તો કોની બ્રીડ કહી શકો છો, ઝીબુ કાઉની અથવા તો ઝેબુ કાઉની બ્રીડ કહી શકો છો. એનું અન્ય નામ શું આપી શકો છો, મિન્ટ કુમરે કહી શકો છો. બરાબર છે મિત્રો. તો આ શરૂઆતની આપણે વાત કરી છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની પ્રસ્તાવના. હવે મિત્રો આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ. મિત્રો આપણે જીનેટિક્સ તો ભણીએ છીએ, એટલે કે જનીન વિદ્યાનો અભ્યાસ શરૂ તો કર્યો છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જનીન વિદ્યાના પિતા કોણ છે, મતલબ ફાધર ઓફ જીનેટિક્સ કોણ છે. તો યાદ રાખવાનું છે, જ્હોન ગ્રેગર મેન્ડેલ નામના વૈજ્ઞાનિક છે એ શું છે, એના પિતા કહી શકીએ છીએ. બરાબર. તમને થશે કે સર આ મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું અને કોણ હતા. તો મિત્રો મેન્ડેલ છે એ ખરેખર વૈજ્ઞાનિક કહેતા પહેલાં હું કહું તો એક બ્રુનનું ચર્ચ હતું, એમાં પાદરી હતા. એ ફ્રી ટાઈમમાં શું કરતા હતા, તો કે જે ચર્ચ હોય એ ચર્ચના બગીચામાં વટાણાના છોડ એ ઉગાડવા લાગ્યા.
બરાબર. આ વટાણાના છોડમાં એમને જોયું હતું કે અલગ અલગ લક્ષણો દેખાય છે. તો એ અલગ અલગ લક્ષણોને આધારે એમને વટાણાના છોડને અલગ અલગ ક્યારામાં ઉગાડવાના શરૂ કર્યા. અને ઉગાડ્યા બાદ શું કર્યું તો કે આ અલગ અલગ છોડ વચ્ચે સંકરણ કરવાનું શરૂ કર્યું અને અવનવા રિઝલ્ટો એમને પ્રદર્શિત કરવા લાગ્યા છે. એટલે ખરેખર જે આનુવંશિકતા અને ભિન્નતા માટે કહીએ એટલે કે જીનેટિક્સની વાત કરીએ, જે પાયો નાખનારા વૈજ્ઞાનિક છે એ ખરેખર કોણ હતા? મેન્ડેલ હતા. તો બુક પ્રમાણે અહીં આપેલું છે મેન્ડેલ અથવા તો અહીં આવેલા આનુવંશિકતાના નિયમો. તો મિત્રો નિયમોની વાત કરીએ એના પહેલાં આપણે એ સમજવાનું છે કે ભાઈ અહીંયા આવેલા મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે વટાણાને જ કેમ પસંદ કર્યા? કંઈ કારણ તો હશે ને. મનમાં એવું વિચારવાની જરૂર નથી કે સર એમને વટાણા બહુ ભાવતા હશે. કારણ અલગ પણ હોઈ શકે છે. તો મિત્રો જે મેન્ડેલ નામના વૈજ્ઞાનિક છે એમને જે પ્રયોગ કરવા માટે જે વનસ્પતિ વાપરી એ કઈ છે? વટાણા. અને આ મિત્રો હા, જે વટાણા છે ને એ બગીચાના વટાણા, ગાર્ડન પી કહી શકીએ છીએ. બરાબર. બીજા અલગ વટાણાની પણ પ્રજાતિ આવી શકે છે. આ જે વટાણા છે એમની જે પ્રજાતિ વાપરી એનું નામ છે પાયસમ સટાઇવમ. શું નામ છે મિત્રો? વટાણાનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે એક જાતિનું પાયસમ સટાઇવમ. બરાબર. અલગ બીજી એક જાતિ પણ છે, એના ઉપર એક બેટ્સન અને પ્યુનેટ નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો, લથાઇરસ ઓડોરેટસ. એ હાલ આપણે વાત કરવાના નથી, હાલ વાત કરીએ છીએ પાયસમ સટાઇવમ. તો પહેલો ક્વેશ્ચન એ છે કે ભાઈ અહીંયા આવેલા વટાણાને કેમ પસંદ કરવામાં આવ્યા? તો નંબર 1, એમને સરળતાથી ઉછેરી શકાય છે. વટાણાને સરળતાથી ઉછેરી શકાય છે. બીજા નંબરમાં કહી શકીએ છીએ જે વટાણા છે એ કેવા છે? 1 વર્ષ આયુ છે. બરાબર. મતલબ 1 વર્ષ કરતાં એમની ઓછી ઉંમર છે. આમ તો કહીએ તો 3 થી 4 મહિનાનું આયુષ્ય કહી શકીએ છીએ. એટલે કે ટૂંકા ગાળામાં એ ઉગે છે, પુષ્પ ઉત્પન્ન કરે છે, બીજ પણ બનાવી દેતા હોય છે. એટલે ફાસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. તો ક્લિયર, સરળતાથી ઉછેરી શકાય છે, 1 વર્ષ આવ્યું છે. બીજું, આ જે વટાણા હોય એની અંદર સ્વફલન એટલે કે સ્વપરાગનયન થઈ શકે છે. બીજા નંબરમાં પરફલન એટલે કે પરાગનયન પણ સક્સેસ છે. અને હા, એની અંદર આ બંને કરતાં પણ વધારે શું તો કે કૃત્રિમ ફલન અથવા તો કૃત્રિમ સંકરણના ચાન્સીસ વધારે છે. મતલબ સ્વફલન અને પરફલન તો થઈ શકશે, ખબર જ છે તમને સ્વફલન અને પરફલન એટલે શું. બરાબર. કૃત્રિમ ફલન એ પણ તમે જાણો છો. સ્વફલન એટલે એક જ છોડમાં થશે પરાગનયન, એ સ્વફલન થશે, સ્વપરાગનયન થશે. પરપરાગનયન અથવા તો પરફલન એટલે બે અલગ અલગ છોડ વચ્ચે જે પરાગનયનની પ્રક્રિયા થશે એને આપણે કહી શકીએ છીએ પરફલન. કૃત્રિમ ફલન મતલબ વૈજ્ઞાનિક દ્વારા શું થશે તો કે નર પુષ્પ હોય એની પરાગરજને માદા પુષ્પના સ્ત્રીકેસર પર છાંટવામાં આવશે. તો એ સંકરણ પણ આની અંદર સક્સેસ નીવડ્યું છે. તો ક્લિયર છે મિત્રો, સ્વફલન પણ શક્ય છે, પરફલન પણ શક્ય છે અને સાથે સાથે કૃત્રિમ ફલન પણ શક્ય છે. તો લક્ષણો તમે ધીમે ધીમે યાદ રાખતા જઈ શકો છો. બરાબર. બીજું, આટલા લક્ષણોની સાથે સાથે યાદ રાખો કે એની અંદર અલગ અલગ પ્રકારના શું જોવા મળે છે મિત્રો? વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. બરાબર. કયા કયા પ્રકારના વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે? તો યાદ રાખો એની અંદર 7 અલગ અલગ પ્રકારના વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે. કેટલા? 7 અલગ અલગ પ્રકારના. 7 અલગ અલગ પ્રકારના જો વિરોધાભાસી લક્ષણો લિસ્ટ બનાવીએ તો પહેલા નંબરમાં કહી શકો છો પ્રકાંડની ઊંચાઈ. ક્લિયર મિત્રો. બીજા નંબરમાં જે બીજ હોય એ બીજનો રંગ. ત્રીજા નંબરમાં છે બીજનો આકાર. ચોથા નંબરમાં છે સિંગનો રંગ. પાંચમા નંબરમાં છે શીંગનો આકાર. છઠ્ઠા નંબરમાં છે પુષ્પનો રંગ અને 7મા નંબરમાં છે પુષ્પનું સ્થાન. ક્લિયર છે મિત્રો? આ 7 છે એના વિરોધાભાસી લક્ષણો. બરાબર. આ લક્ષણોમાં તમે કહી શકો છો અમુક છોડ ઊંચા હશે અથવા નીચા હશે, ભેગા નહીં હો, ઊંચા અથવા
નીચા. બીજનો રંગ કહી શકો છો તો એક રંગ હોઈ શકે છે લીલો અથવા તો બીજો હોઈ શકે છે પીળો. આકારમાં એક આકાર છે ગોળ અને બીજો કહી શકીએ છીએ ખરબચડા. શીંગનો રંગ તમે કહી શકો છો, અહીંયા ઊંધો રંગ યાદ રાખવાનો, બીજનો રંગ લીલો લખ્યો છે તો શીંગનો રંગ અહીંયા શું કરી દેવાનો? પીળો. અને પીળો લખ્યો છે તો શું કરી દેવાનો છે મિત્રો? લીલો છે. શીંગનો આકાર કેવો હોય તો આ એક બાજુ કહી શકીએ છીએ ફૂલેલી, બરાબર, અને બીજી બાજુ કહી શકીએ સંકુચિત અથવા તો મણકામય, મતલબ આખી જે વટાણાની સ્કીન હોય ને એ દાણા સાથે ચોંટી ગઈ હોય અને આની અંદર જે સ્કીન હોય એ ફૂલેલી તમને, એટલે વટાણું ભરાવદાર લાગતા હોય છે, એટલે ફૂલેલી છે અને સંકુચિત છે. એ પુષ્પનો રંગ કહી શકો છો જાંબલી અને આ બાજુ કહી શકીએ છીએ સફેદ. અહીંયા પુષ્પનું સ્થાન બોલી શકો છો કે ભાઈ કક્ષીય, એટલે વનસ્પતિનું પર્ણ હોય એની કક્ષમાં પુષ્પ ખીલેલું હોય તો કક્ષીય કહી શકો છો. અને બીજું કહી શકીએ છીએ અગ્રીય, બરાબર, એટલે આમ અગ્રભાગે જો ખીલેલું હોય તો એને અગ્રીય કહી શકીએ છીએ. તો બસ મિત્રો, આ થઈ ગયા બધા વિરોધાભાસી લક્ષણો. આ બાજુના લક્ષણોને તમે પ્રભાવી કહી શકો, બરાબર, અને આ બાજુના લક્ષણોને તમે કહી શકો છો પ્રચ્છન્ન. એટલે આ બંને ભેગા કરીએ તો ટોટલ પાછા કેટલા લક્ષણો જોવા મળે? 14, બરાબર. અને આમ કહેવું હોય તો કેટલા કહેવાય? 7 લક્ષણો તમને જોવા મળે છે. પ્રભાવી એટલે શું? એવા લક્ષણો જેની અસર વર્તાય, બરાબર, આની ઉપર અસર કરશે અને આને અસર કરવા દેશે નહીં. સમજો છો? જેની ઇન શોર્ટ એટલું યાદ રાખો, જેની અસર વર્તાય એને શું કહેવાય? પ્રભાવી. જેની અસર વર્તાશે નહીં, કોની હાજરીમાં? પ્રભાવીની હાજરીમાં વર્તાય નહીં, એને શું કહેવાય? પ્રચ્છન્ન કહી શકીએ છીએ. આગળ આપણે પ્રભુત્વનો નિયમ ભણીએ એની અંદર હું આ બંને તમને સમજાવી દઉં છું ફરીથી, એ વખતે એની જરૂર પડશે. તો મિત્રો, આ છે વિરોધાભાસી લક્ષણો. ક્લિયર છે? પ્રકારની ઊંચાઈ તો ઊંચા અથવા નીચા, બીજનો રંગ લીલા અથવા પીળો, બીજનો આકાર ગોળ અથવા તો ખરબચડા, શીંગનો રંગ છે પીળો અથવા લીલો, શીંગનો આકાર ફૂલેલી અથવા સંકુચિત, પુષ્પનો રંગ જાંબલી અથવા સફેદ, અને પુષ્પનું સ્થાન રહેશે કક્ષીય અથવા તો અગ્રીય. તો મિત્રો, આ વાત થઈ ગઈ છે એના વિરોધાભાસી લક્ષણોની. એના સિવાય થોડા આગળ વધીએ છીએ. જે વૈજ્ઞાનિક હતા એમને આ બધાના જે પરિણામો લાવ્યા એ પરિણામોનો અભિગમ એક નવો જ રાખ્યો હતો. તમને થાય સર શું નવો અભિગમ રાખ્યો છે? તો એમનો અભિગમ હતો આંકડાકીય તર્કવાળો, બરાબર. મતલબ જે કંઈ પ્રયોગો કરતા હતા એનું જે રિઝલ્ટ લાવતા હતા એ આંકડાકીય રીતે રજૂ કરતા. દાખલા તરીકે 1:2 જ રજૂ કરે, 9:3:3:1, એમ અલગ અલગ આવા પરિણામોને આધારે શું કરતા હતા? એનું રિઝલ્ટ રજૂ કરતા હતા, જે એકદમ નવું હતું. હજી સુધી આવું રિઝલ્ટ અથવા તો આવો અભિગમ કોઈ વૈજ્ઞાનિકે વાપર્યો ન હતો. એના સિવાય કહીએ તો એમને બીજો એક અભિગમ વાપર્યો હતો. કયો કહી શકીએ છીએ? ગાણિતિક તર્ક. ગાણિતિક તર્કની ગણતરી હું તમને આગળ સમજાવું છું. ક્લિયર છે મિત્રો? તો આટલા કારણો હતા કે એમને વટાણાને પસંદ કર્યા કે ભાઈ સરળતાથી ઉછેરી શકાય, એક વર્ષાયુ છે, સ્વફલન શક્ય છે, પરફલન શક્ય છે, કૃત્રિમ ફલન પણ શક્ય છે, વિરોધાભાસી લક્ષણો ધરાવતા હતા. ક્લિયર છે? વિરોધાભાસી લક્ષણના મેં તમને 7 ઉદાહરણ આપી દીધા છે. અને એના સિવાય એક્સ્ટ્રા મેં યાદ રાખ્યું આપણે આંકડાકીય તર્ક અને સાથે સાથે ગાણિતિક તર્કને આધારે પણ આપણે શું કરી શકીએ છીએ? એના પરિણામો જાહેર કરી શકતા હોય છે. તો ક્લિયર છે મિત્રો? આ મેં શરૂઆતની વાત કરી કે ભાઈ પાયસમ સટાયવમ એટલે કે વટાણાને, બગીચાના વટાણાને કેમ પસંદ કરે. હવે આ ટોપિકની અંદર થોડા આગળ વધીએ છીએ આપણે. ટોપિકનું નામ છે એક સંકરણનો પ્રયોગ. કયો છે? એક સંકરણનો પ્રયોગ, બરાબર, મોનો હાઇબ્રિડ ક્રોસ. એક સંકરણનો પ્રયોગ સમજો એના પહેલાં થોડી નાનકડીઓ વિગત મારે ક્લિયર કરવાની છે. એ વિગતમાં પહેલું હું તમને સમજાવું છું
પ્રભુતાનો નિયમ. બરાબર, બુકમાં પાછળથી છે પણ મારે એની જરૂર હાલ છે. પ્રભુતાનો નિયમ શું કહેવા માગે છે? પ્રભુતાના નિયમ પ્રમાણે શું કહી શકો? તો યાદ રાખો, જે જનીનો અથવા તો કારકો હોય એ શું કરે છે? તો કે લક્ષણોને અભિવ્યક્ત કરે છે. જનીનો અથવા કારકો શું કરે છે? લક્ષણોને અભિવ્યક્ત કરો. મતલબ મારી અંદર કોઈ જો લક્ષણ મારી પ્રદર્શિત કરવું છે, સપોઝ મારી અંદર એક ઉદાહરણ લઈએ, હિમોફિલિયાનું લક્ષણ પ્રદર્શિત કરવું છે, તો મારી અંદર હિમોફિલિયાનું શું હાજર હોવું જોઈએ? સરસ, જનીન હાજર હોવું જોઈએ. મને સિકલ સેલ એનિમિયા થાય છે, બરાબર, તો એના માટે મારી અંદર સિકલ સેલ એનિમિયા માટેનું શું હાજર હોવું જોઈએ? જનીન અથવા કારક. ક્લિયર છે મિત્રો? ચલો બીજો પોઈન્ટ આની અંદર યાદ રાખવાનું, જે જનીનો અથવા કારકો હોય એ હંમેશા જોડમાં હોય છે. ક્લિયર છે? દાખલા તરીકે XX જોડમાં રહ્યા, XY જોડમાં રહ્યા, એમ અલગ અલગ રહેતા નથી. સમજ પડે છે તમને? ચલો એના પછી ત્રીજું યાદ રાખવાનું, જે આ કારકો હોય અથવા તો જે જનીનો હોય એ પૈકી બંને છે ને, એમાંથી એક અને બે, એક છે એને પ્રભાવી કહી શકો છો અને બીજું છે એને પ્રચ્છન્ન કહી શકો છો. બરાબર, મતલબ જો અસર વર્તાતી હોય, મતલબ જે અસર કરી શકતા હશે એને તમે કહી શકો પ્રભાવી. જેની અસર વર્તાતી હશે નહીં એને કહી શકો છો પ્રચ્છન્ન. મતલબ પ્રચ્છન્ન લક્ષણ હશે તો પણ એ અસર નહીં કરે. કોની હાજરીમાં? પ્રભાવી. પ્રભાવી આને અસર થવા દેશે નહીં. આ પરિસ્થિતિ અલગ અલગ ડિપેન્ડ કરી શકે છે. સપોઝ આપણે બે વોલેટ મૂકીએ છીએ, એક કહું છું હું પિંક કલરનું વોલેટ અને બીજું કહું છું બ્લેક કલરનું વોલેટ. તો જો ગર્લ્સને કહેવામાં આવે તો તમે કયું વોલેટ લેશો? તો એ શું કહેશે? પિંક. તો એ શું કર્યું? એમને આજુબાજુવાળા બ્લેકને નજરઅંદાજ કર્યું. એમના ઉપર કોની અસર વર્તાઈ? પિંકની. તો આ પિંક એક પ્રકારનું શું કહેવાય એમના માટે? પ્રભાવી કહી શકીએ છીએ. જેની અસર વર્તાતી હોય, બરાબર, એને પ્રભાવી કહેવાય. જેની ન વર્તાય એને શું કહી શકીએ છીએ? પ્રચ્છન્ન. હા, જ્યારે આ નહીં હોય ત્યારે કોની અસર વર્તાય છે? પ્રચ્છન્ન. પ્રચ્છન્નને પોતાની અસર વર્તાવવા માટે કોની ગેરહાજરીની રાહ જોવી પડશે? પ્રભાવીની રાહ જોવી પડે છે. અમુક વાર જોડીમાં એક પ્રભાવીય હોઈ શકે, એક પ્રચ્છન્ન હોઈ શકે, બે પ્રભાવી હોઈ શકે અથવા બંને પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. ક્લિયર છે? ચલો આના સિવાય બીજી એક તમને વિગત ભણાવું છું હું, કારક અથવા તો જનીન વિશેની. બરાબર, આ કારક અથવા તો જનીન શું છે? તો વૈજ્ઞાનિક એક સિમ્પલ વાત કરી છે. સપોઝ હું અહીંયા લઉં છું મિત્રો પિતૃઓ. બરાબર, પિતૃઓમાં સપોઝ આપણે આ લઈ લઈએ છીએ માદા છે અને આ લઈએ છીએ નર. ક્લિયર છે? માદા દ્વારા જે જન્યુ ઉત્પન્ન થાય એને અંડકોષ કહેવાય. નર દ્વારા જે જન્યુ ઉત્પન્ન થાય એને કહી શકીએ છીએ શુક્રકોષ. પ્રજનનની પ્રક્રિયા દરમિયાન અહીંયા આવેલા બંને જન્યુઓનું શું થાય? જોડાણ થાય અને જોડાણને પરિણામે શું બનશે? યુગ્મનજ. આ યુગ્મનજ ધીમે ધીમે કોષ વિભાજન પામશે, કોષ વિભેદન પામશે, કોષ વિસ્તરણ પામશે અને એક સમય આવશે તો એ શું બનાવી આપશે? સજીવ શરીર. મતલબ આપણે કહીએ અહીંયા શું બની ગયું છે? સંતતિ. ક્લિયર છે? તો વૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે ભાઈ પિતૃઓમાંથી કોના મારફતે? જન્યુઓ મારફતે. કોની અંદર? તો કે સંતતિની અંદર શું પ્રવેશ કરે છે? તો કે એક ચોક્કસ પ્રકારની બાબત પ્રવેશ કરે છે જેની દ્વારા સંતતિ અંદર પિતૃઓના શું જોવા મળે છે? લક્ષણો. સમજો છો મિત્રો? પિતૃઓમાંથી જન્યુઓ દ્વારા સંતતિમાં એક ચોક્કસ બાબતનો પ્રવેશ અથવા વહન થાય છે, જેને કારણે જે તે સંતતિમાં શું જોવા મળે છે? સ્થાયી લક્ષણો. બસ આ જે બાબત છે જેને કારણે લક્ષણો આગળ વધ્યા, સંતતિમાં દેખાયા, એ બાબતને કહેવાય કારક.
अथवा अंग्रेजी में कहवाय फैक्टर अथवा अन्य नाम कहवाय जनीन। एटले मैं ऊपर लख्यु छे जनीन अथवा कारको। समझो छो मित्रों? एकदम इजी है। पितृ अथवा तो माता पितामांथी जन्युओ द्वारा जे चौक्कस बाबत संतति में शू प्रेरतुं होय? स्थायी लक्षणों। मतलब माता पिताना लक्षणों जे संतति में स्थायी थया छे, पहोंच्या छे, ए कोनी मददथी? जनीनोनी मददथी। लई गयुं छे जन्यु, पण प्रदर्शित कोने कारणे थया छे? जनीनने कारणे। क्लियर है? तो चलो जनीन अथवा तो कारक बंने एक कही शकीए छीए। बीजू आ जे जनीनो छे ए सेम होता नहीं। मैं आगळ कीधुं तमने प्रभावी होय, प्रच्छन्न होय, प्रभावी होय अने प्रच्छन्न होय। मतलब आ जनीन छे ए दरेक जग्याए भिन्न स्वरूप में पण जोवा मळता होय छे। तो आ जनीननुं भिन्न स्वरूप एने आपणे कही शकीए छीए वैकल्पिक कारक। जनीनोना भिन्न स्वरूप ने शू कहेवाय? वैकल्पिक कारक। अथवा तो जनीनोमां ज भिन्नतानुं संकलन थाय। जनीनोमां जे भिन्नतानुं संकलन थाय एने पण तमे शू कही शको छो? वैकल्पिक कारक। वैकल्पिक कारक ने एलील कही शको छो अथवा अन्य नाम कहेवाय एलिलोमोर्फ। एलील कही शको अथवा शू कही शको छो? एने एलिलोमोर्फ कही शको छो। आई थिंक तमारा डाउट अहींया क्लियर छे। कारक ए जनीन। क्लियर है? जनीनનું भिन्न स्वरूप अथवा तो भिन्नता संकलित स्वरूप ए शू कहेवाय? वैकल्पिक कारक अथवा तो एलिलोमोर्फ। मतलब पेला 7 विरोधाभासी लक्षणों है एने तमे शू कहेशो? जनीन कहेशो कि वैकल्पिक कारक कहेशो? एटले कि कारक कहेशो कि वैकल्पिक कारक कहेशो? वैकल्पिक कारक कहेवाना। शू? वैकल्पिक कारक। 2 लक्षणों जोया ने तमे, पीड़ा अथवा लीला, गोળ अथवा खरबचरा, 2 लक्षण आव्या એટલે भिन्न स्वरूप हतुं एनी अंदर, એટલે તમે એને શું કહી શકો છો? વૈકલ્પિક કારક કહી શકો છો। તો આ સામાન્ય બાબતોને આધારે હું હવે શરૂ કરું છું તમારો એક સંકરણનો પ્રયોગ, બરાબર? જેને બીજું પણ કહી શકીએ છીએ એક લક્ષણનું અથવા તો એક જનીનનું વારસા ગમન, બરાબર? જે સંકરણ દરમિયાન एक ज लक्षणનું શું થતું હોય? વારસાગમન। मतलब પિતૃઓમાંથી આવનારી પેઢીમાં માત્ર કેટલું લક્ષણ વહન પામતું હશે? એક જ લક્ષણ વહન પામતું હોય તો એને શું કહેવાય? એક સંકરણનો પ્રયોગ કહી શકીએ છીએ। આ એક સંકરણનો પ્રયોગ હું તમને 3 અલગ અલગ રીતે સમજાવું છું। પહેલાં એક વનસ્પતિના સિમ્પલી ઉદાહરણથી સમજીએ, એનાથી થોડા આગળ વધીએ તો એક ફોર્ક લાઇન પદ્ધતિથી સમજીએ, અને એનાથી થોડા આગળ જઈએ પુનેટ સ્ક્વેર દ્વારા સમજીએ। આ બધું ભેગ કરીને આપણી એક થિયરી क्लियर थाय छे। जोजो अहींया एक संकरणनो प्रयोग छे, एनी अंदर आपणे लईए छीए वनस्पति। कई वनस्पति लेवानी छे मित्रों? वटाणा, जेनुं नाम मैं एडवांस में कीधुं छे पाइसम सटाइवम। क्लियर छे मित्रों? आनी अंदर जे कारको वापरवाना छीए, जनीनो वापरवाना छीए, ए कया लेवाना छे? ऊंचाई माटेना। ऊंचाई माटे 2 बाबतो रजू करी छे तमारी जोड़े। अमुक छोड़ ऊंचा होय तो अमुक छोड़ नीचा होय। जो छोड़ ऊंचा हशे तो एना माटे टी फॉर टॉल, एटले शू शब्द, शू संज्ञा वापरवानी? कैपिटल टी। उतरे छे? तमने थतुं हशे कि सर नीचा एटले तो के ड्वार्फ थतुं हशे तो के डी वापरो, पण ना, याद राखવું એ કઠિન પડે છે, એટલે એના માટે તમારે શું વાપરવાનું? સ્મોલ ટી। સ્મોલ ટી એટલે ડ્વાર્ફ એટલે કે નીચા। ઉતરે છે વાત તમારા દિમાગમાં? ઊંચાઈ માટે 2, ઊંચા હોય તો ટી, નીચા હોય તો સ્મોલ ટી કહી શકો છો। ક્લિયર છે? આની અંદર પ્રભાવી આપણે કયું લેવાનું છે? કેપિટલ ટી। ઉતરી વાત? कैपिटल टी केवो छे? प्रभावी। अने स्मॉल टी केवो लेवानो छे? प्रच्छन्न। मतलब हूँ कोई जोड़ी लखूँ अने एनी अंदर जो तमने कैपिटल टी देखाई जाए, चाहे 1 होय के 2 होय, ए छोड़ फरजियात केवो राखवानो? ऊंचो। टीनी गैरहाजरीमां ज केवो कहेवानो छे? नीचो। उतरे छे वात? शुं कीधुं छे? टी कैपिटल ज्यां ज्यां हाजर होय ए छोड़ हमेशा ऊंचो रहेशे। टी स्मॉल होय ए छोड़ केवो थई? मतलब एकलो टी स्मॉल।
બરાબર. એની સાથે જો કેપિટલ હોય તો ઊંચો જ રહેશે, પણ એની સાથે એકલો ટી બીજો સ્મોલ આવી જશે તો એ કેવો થઈ જશે? નીચો છોડ થઈ જશે. બરાબર. તો ચલો સમજો, વૈજ્ઞાનિકોએ શું કીધું છે? તો એક નર છોડ પસંદ કર્યો, મતલબ એમને એક પુષ્પ લીધું. પુષ્પની અંદર આવી રીતે સ્ત્રી કેસર અને પુંકેસર છે. બરાબર. એમને શું કર્યું? તો આ એક વનસ્પતિ હતા એના પુંકેસર કાઢી નાખ્યા. મતલબ આ વનસ્પતિના પુષ્પનું એમને વ્યંધીકરણ કરી નાખ્યું. એટલે આ વનસ્પતિનું પુષ્પ કેવું થઈ ગયું? માદાનું નિશાન છે. બરાબર. બીજી બાજુ એમને શું કર્યું છે? તો કે આ જે છોડ હતો એનું પુષ્પ હતું એના સ્ત્રી કેસર ઉપર આવી રીતે કોથળી ચડાઈ. મતલબ એની પરાગરજ આને શું નહીં કરી શકે? ઇફેક્ટ કરી શકશે નહીં. તો આ પુષ્પ એક પ્રકારે શું સમજી લેવાનું છે તમારે? નર પુષ્પ. ક્લિયર છે? આ બાજુનું માદા પુષ્પ, એ બાજુનું નર પુષ્પ. જોજો, આ અલગ અલગ વનસ્પતિના પુષ્પો છે. તો એમની અંદર શું પ્રેરું છું હું? પરફલન. પરફલનમાં વૈજ્ઞાનિક દ્વારા આ બાજુના નર પુષ્પની પરાગરજને આ બાજુના માદા પુષ્પના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત કરવામાં આવી. અહીં આવેલી પરાગરજ દ્વારા, એટલે કે અંદર આવેલા નરજન્યુ દ્વારા અંદર આવેલા અંડકોષનું ફલન થાય છે. અને ફલનની પ્રક્રિયાને અંતે આપણે કહીએ તો શું નિર્માણ પામતું હોય છે? બીજનું નિર્માણ થતું હોય છે. ક્લિયર છે મિત્રો? સપોઝ અહીં આપણે પુષ્પમાં કહીએ તો શું બનતી હોય છે? આવી રીતે વટાણાની શીંગો. બરાબર છે મિત્રો? અહીં આવેલી જે વટાણાની શીંગો છે, વૈજ્ઞાનિકે જ્યારે આ શીંગોને વાવી, મતલબ અંદર આવેલા બીજને જ્યારે વાવી, ત્યારે એમને જોયું કે અહીં આવેલા બધા જ બીજના છોડ કેવા બન્યા? ઊંચા. સમજો છો તમે? અહીં આવેલા બધા છોડ ઊંચા. અહીંયા સપોઝ તમે ઉપરની વાત કરો ને, તો એક સપોઝ ઊંચો છોડ લઈ લો અને એક સપોઝ નીચો છોડ લઈ લો, ઉદાહરણ સ્વરૂપે. બરાબર. તો એમને ઊંચો એ લીધો છે અને છોડ નીચો લીધો છે. મતલબ બંને ભેગા થાય તો આપણે કેવું વિચારીએ? મીડિયમ સાઇઝવાળો છોડ મળવો જોઈએ, ઊંચું એ નહીં નીચું એ નહીં. પણ નહીં, એમને મધ્યવર્તી કોઈપણ પ્રકારનું શું ના મળ્યું? જવાબ મળ્યો નથી, રિઝલ્ટ મળ્યો. એમને બધા કેવા મળ્યા? ઊંચા. હવે જોજો એમને શું કર્યું? આ જે ઊંચા છોડ હતા, બરાબર, એ ઊંચા છોડની અંદરો અંદર શું કરાવવાનું ચાલુ કર્યું છે? એમને સ્વફલન. બરાબર. મતલબ આવી સેમ પ્રક્રિયા કરી અને એમને શું મળી? આવી રીતે શીંગો મળવા લાગી. અને એ શીંગોમાંથી આપણે કહીએ તો જે જવાબ આવ્યો એમાં 75% અને 25% બે ભાગ પાડું છું. 75% કેવા મળ્યા? છોડ ઊંચા. અને 25% કેવા મળ્યા છે? નીચા. સમજો છો? આ થયું સ્વફલન. હવે આપણે એ સમજવાનું છે કે આ બધું થયું કઈ રીતે. તો આ મેં ઉપર છેલ્લી વાત કરી છે પ્રયોગની. ઉતરે છે? આખી કેવી વાત છે? ઉપર છેલ્લી વાત કરેલી છે. બરાબર. હવે આને આપણે સમજવા માટે એક ફોર્ક લાઇન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બહુ ધ્યાન રાખજો. આટલી ખબર પડે છે ને? પહેલાંમાં એકદમ ઇઝી તમને આવડી જશે થોડી વારમાં જ. તો મિત્રો જુઓ, કેપિટલ ટી ઊંચા, સ્મોલ ટી નીચા. શરૂઆતની આપણા જોડે જે પિતૃ પેઢી છે એને કહેવાય પી. બરાબર. શરૂઆતની જે પિતૃ પેઢી છે એને શું કહેવાય છે? પી. પીની અંદર આપણે લઈએ છીએ એક છોડ ઊંચા, એટલે કે ટી. યાદ રાખો, જનીનો હંમેશા જોડમાં હોય. ક્લિયર છે ને? બીજી બાજુ લઈએ છીએ નીચો છોડ, તો સ્મોલ ટી. ક્લિયર છે મિત્રો? છોડ ઊંચો અને બીજો છોડ નીચો. અહીં જે જનીનો તમને દેખાય છે, આ કેપિટલ ટી અથવા સ્મોલ ટી,
એ કેવા છે? સરખા છે. મતલબ ટી ટી કેપિટલ કેપિટલ, આ બાજુ ટી ટી સ્મોલ સ્મોલ, તો આ બંનેને કેવા જનીનો કહેવાય? સમયુગ્મી. બરાબર, સરખા હોય ને સમયુગ્મી કહેવાય. અલગ થઈ જાય ને આવા કેપિટલ ટી અને સ્મોલ ટી, તો એને આપણે કેવા કહેવાના છે? વિષમયુગ્મી. જો સરખા હોય તો સમયુગ્મી અને અભિવ્યક્તિ અલગ અલગ હોય. આ સમાન અભિવ્યક્તિવાળા છે. આ ટી એ ઊંચા માટે અને આ ટી એ ઊંચા માટે. અહીંયા અભિવ્યક્તિ અલગ થઈ ગઈ, આ ઊંચા માટે અને આ નીચા માટે, એટલે એને કહેવાય વિષમયુગ્મી કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? એને વિષમયુગ્મી કહી શકીએ છીએ. તો ચલો, અહીંયા એક છોડ લીધો છે કેપિટલ ટી, બીજો છોડ લીધો છે સ્મોલ ટી, એટલે કે ઊંચા અને નીચા એમના વચ્ચે આવી રીતે મેં સંકરણની નિશાની કરી છે. કયું સંકરણ થાય છે મિત્રો એની વચ્ચે? પરફલનવાળું. બરાબર છે, અલગ અલગ છે એટલે. પરફલનની ક્રિયાની અંદર તમે જુઓ કઈ રીતે કરવાનું છે. અહીંયા સિમ્પલી 4 એ 4નું સંકરણ કરી શકો અને 2નું પણ કરી શકો છો. અહીંયા બે બે સરખા છે ને સમયુગ્મી, એટલે સંકરણ 2 વાર કરો. મતલબ પહેલાને પહેલી જોડે જોડો, પહેલાને પહેલી જોડે જોડો એટલે શું થાય? આ પહેલું આવ્યું ટી અને આ બાજુ આવ્યું સ્મોલ ટી. બીજાને બીજા સાથે જોડો, કેપિટલ ટી અને સ્મોલ ટી. ક્લિયર છે? સરખા છે એટલે એકવાર કરું, 4 વાર કરું તો એ આ જ રિઝલ્ટ આવશે. બરાબર, તો અહીંયા આવ્યો કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા આવ્યો કેપિટલ ટી સ્મોલ ટી. આ જે આવ્યું એ પહેલી પેઢી આવી. સમજો છો મિત્રો? આ શું આવી? પહેલી પેઢી આવી. આ બંને જન્યુઓ છે, નર જન્યુ અને માદા જન્યુ સમજી લો. એ બંનેનું જોડાણ થઈને આ પહેલી જે પેઢીના બીજ બન્યા એને આપ્યું છે F1, ફિલિયલ પ્રોજેની 1. F1 એ શું કહેવાય? ફિલિયલ પ્રોજેની 1 કહી શકો છો. ક્લિયર છે? તો પહેલું ઉપરનું હતું જે મેઇન પિતૃ હતા એને કહેવાય પિતૃ પેઢી P. એમના સંકરણ એટલે એમના દ્વારા અર્ધીકરણ થયું હશે. આમ બેટા ટી 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 ટી, આ મુખ્ય કોષ લઈ લો, એનું અર્ધીકરણ થાય તો 2 જન્યુઓ બને. એટલે આની અંદર સપોઝ 2 શુક્રકોષો બન્યા, આને માદા ગણતા હોય તમે તો આની અંદર આવી રીતે 2 અંડકોષ બન્યા. પછી આ શુક્રકોષ દ્વારા આનું ફલન, આ શુક્રકોષ દ્વારા આનું ફલન, એટલે સિમ્પલી કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ચક્ર ખબર પડે છે ને આખું? અહીં આપણે ડાયરેક્ટ લખ્યું છે. તો મિત્રો અહીંયા જે F1 પેઢી આવી, F1 પેઢી આવી એની અંદર આ છોડ કેવા કહેવાના? ચલો, કેપિટલ ટી સ્મોલ ટી શું લખું? ઊંચા કે નીચા? મેં પહેલાં પણ કીધેલું છે, જો કેપિટલ દેખાઈ જાય તો સ્મોલને જોવાનું નહીં. મતલબ જ્યાં સુધી પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્નને જોવાનો નથી. આપણે શું કીધું? જ્યાં સુધી પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્નને જોવાનો નથી. તો અહીંયા પ્રભાવી કોણ છે? કેપિટલ ટી. તો અહીંયા કેપિટલ ટીનું લક્ષણ શું છે? ઊંચા. મતલબ અહીંયા આવેલા બંને છોડ કેવા કહી શકો છો? ઊંચા કહી શકો છો. ક્લિયર છે મિત્રો? હવે અહીંયા આવેલા ઊંચા છોડ વચ્ચે શું થશે? પાછું સંકરણ કરાવવાનું છે. પણ આ સંકરણ એક જ વનસ્પતિઓ કહેવાય. એટલે કે આ એક વનસ્પતિમાં જે પહેલી F1 મળી, આ F1ની અંદર જો કરાવશો તો એ પાછું કયા પ્રકારનું કહેવાનું છે? તમારે સ્વફલન કહીએ છીએ. બરાબર, તો ચલો સ્વફલનમાં શું કરવાનું છે? તો અહીંયા સેમ આવું થયું કેપિટલ ટી સ્મોલ ટી, તો એના કેટલા જન્યુઓ બનશે? તો કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે 4 જન્યુઓ બન્યા. ક્લિયર છે? તો આ ચારેને વારાફરતી જોડતા રહો. તો જુઓ, પહેલાંનું સંકરણ પહેલાં જોડે, કેપિટલ ટી કેપિટલ ટી. પહેલાંનું સંકરણ બીજા જોડે, કેપિટલ ટી સ્મોલ ટી. બીજાનું સંકરણ પહેલાં જોડે, કેપિટલ ટી સ્મોલ ટી. બીજાનું સંકરણ બીજા જોડે, સ્મોલ ટી સ્મોલ ટી. ક્લિયર છે? આવડ્યું તમને? આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચલો મિત્રો, આ છોડ કેવો? સરસ ઊંચો. આ છોડ કેવો? ટી કેપિટલ છે એટલે આંખો બંધ કરીને ઊંચો. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી આવ્યો પ્રભાવી એટલે પાછો ઊંચો. અહીંયા શું કહેવાનો છે? નીચો. તો મિત્રો આને 100% ગણતા હોય ને તમે તો 75% તો કેવા આવ્યા? ઊંચા. 25% કેવા મળ્યા? નીચા. ઉતરી વાત? આગળ મેં ડાયરેક્ટ કીધેલું છે, બુક પ્રમાણે ગયા એટલે સીધું આપેલું છે. હવે જોજો, આનું તમને કહેવામાં આવે આંકડાકીય પૃથ્થકરણ.
બરાબર. એટલે આંકડાકીય રીતે તમને આનું પ્રમાણ કાઢવાનું કહે તો શું કહેશો? તો છોડ કેટલા છે? 4. 4માંથી ઊંચા કેટલા? તો કે 3. બરાબર. આ 3 શું કહેવાના? ઊંચા. નીચા કેટલા? તો કે 1. તો આ પ્રમાણ કેટલું કહેવાય? 3:1. તો એ આંકડાકીય પૃથ્થકરણ કહેવાય. 3:1. હા, આ પૃથ્થકરણ બદલાતું રહે. કઈ રીતે? હું તમને 2 સ્વરૂપ લખાવું છું. એક છે સ્વરૂપ પ્રકાર અને બીજું લખાવું છું હું તમને જનીન પ્રકાર. બરાબર. રિઝલ્ટ, આંકડાકીય રિઝલ્ટ 2 રીતે આપી શકો છો. એક સ્વરૂપ પ્રકારને આધારે પણ આપી શકો છો અને એક જનીન પ્રકારને આધારે આપી શકો છો. સ્વરૂપ જુઓ મિત્રો, સ્વરૂપ કયા કહેવાય? તો આ ઊંચું નીચું સ્વરૂપ કહેવાય. જનીન કયા કહેવાય? ઉપરવાળા છે જનીન કહેવાય. તો સ્વરૂપ તમે જુઓ, ઊંચા અને નીચા 2 સ્વરૂપો છે. ઊંચા સ્વરૂપો કેટલા છે? 3. નીચા સ્વરૂપો કેટલા છે? 1. તો આ કયું પ્રમાણ કહેવાય? સ્વરૂપ પ્રકારનું પ્રમાણ માપ કહી શકો છો. જનીનમાં જુઓ મિત્રો, તો એક જનીન તમને દેખાય છે કેપિટલ T, કેપિટલ T. બીજું અલગ તો કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T, સ્મોલ t. 2 સરખા છે એટલે એકવાર લખીએ છીએ. ત્રીજું એક સ્વરૂપ અલગ દેખાય છે, સ્મોલ t, સ્મોલ t. તો ચલો મિત્રો બોલો, કેપિટલ T, કેપિટલ કેટલા દેખાય છે તમને? એક જ. કેપિટલ T, સ્મોલ t કેટલા દેખાય છે? 1 અને 2. એકલા સ્મોલ t કેટલા દેખાય છે? 1. તો બસ આ 1:2:1 છે એનું શું કહેવાય? જનીન પ્રકાર કહી શકીએ છીએ. એક પ્રકાર બાકી રહે છે, ગાણિતિક પ્રકાર. એ થોડી વારમાં શીખવાડું છું. બરાબર. આટલું ક્લિયર હશે. આની આ રીત બીજી એક પદ્ધતિથી આપણે સમજવાના છીએ, પુનેટ સ્ક્વેર દ્વારા. પુનેટ નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપેલી છે. ક્લિયર છે? આનું આ આવડી ગયું તો પુનેટ સ્ક્વેર એકદમ ઇઝી છે. સપોઝ અહીંયા બોલ્યા છીએ એ પ્રમાણે P, કેપિટલ T, કેપિટલ T, સ્મોલ t, સ્મોલ t. લખી દીધું મેં. ચલો, આ બાજુ સ્ક્વેર એટલે કે આવી રીતે ચોરસ કરી દઈએ છીએ. આ થઈ ગયો પુનેટ સ્ક્વેર. આના અર્ધીકરણને અંતે કેટલા જન્યુઓ બનશે મિત્રો? 2. કેપિટલ T, સ્મોલ t. નીચે મેં બનાવ્યા હતા થોડી વાર પહેલાં. આના અર્ધીકરણને અંતે કેટલા જન્યુઓ બનશે? તો એના પણ 2 બનશે, સ્મોલ t અને સ્મોલ t. ક્લિયર છે? પહેલાંનું સંકરણ પહેલાં જોડે કરવા. આ બાજુનો પહેલો અહીંયા પહેલો આવવો જોઈએ, આ બીજો અહીંયા આવવો જોઈએ, આ પહેલું અહીંયા આવે ને આ બીજું અહીંયા આવશે. પહેલાંનું સંકરણ પહેલાં જોડે, કેપિટલ T, સ્મોલ t. ક્લિયર છે? બરાબર. આનું એ સંકરણ પહેલાં જોડે. ચલો, પહેલાંનું સંકરણ પહેલાં જોડે, પહેલાંનું સંકરણ બીજા જોડે. ક્લિયર મિત્રો? બીજાનું સંકરણ પહેલાં જોડે, બીજાનું સંકરણ બીજા જોડે. તો જુઓ, અહીંયા નજર તો ફેંકો. બધા ઉદાહરણ તમને કેવા લાગે છે? મોસ્ટ ઓફ ઇક્વલી. કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T, સ્મોલ t. 4 કેવા લાગ્યા? સરખા. અહીંયા 4 કરશો ને મિત્રો તો પણ સેમ રિઝલ્ટ આવશે. તો ચલો, આ જે આવ્યું એને કહેવાય ફિલિયલ પ્રોજેની 1, F1. ક્લિયર? હવે F1માંથી 2ને શું કર્યા છે? આપણે ઉઠાવ્યા છે. બધા સેમ જ છે, ગમે તેને ઉઠાવો. તો ચલો, આમાંથી આ કયું હતું મિત્રો? પરફલન. હવે અહીંયા તમે કરાવશો પાછું કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T, સ્મોલ t. આમનું શું કરવાનું છે? સ્વફલન કરાવશું. આ કયું થઈ ગયું હતું? સ્વફલન. તો જુઓ, આની અંદર હવે પાછો પુનેટ સ્ક્વેર બનાવો. ક્લિયર છે? આની અંદર અર્ધીકરણ થાય, 2 જન્યુઓ બને. પહેલો ક્યાં મૂકવાનો જન્યુ? અહીંયા, કેપિટલ T. બીજો જન્યુ અહીંયા, સ્મોલ t. ચલો, આનું અર્ધીકરણ થાય, પહેલો જન્યુ અહીંયા મૂકો, બીજો જન્યુ અહીંયા મૂકશું. બરાબર. પહેલાંનું સંકરણ પહેલાં જોડે, પહેલાંનું સંકરણ પહેલાં જોડે, પહેલાંનું સંકરણ બીજા જોડે. ક્લિયર? બીજાનું સંકરણ પાછું પહેલાં જોડે આવ્યું, બીજાનું બીજા જોડે આવી ગયું. ઉતરે છે વાત તમને? અહીંયા જુઓ, સેમ ટુ સેમ આવ્યું. કેપિટલ T, કેપિટલ T આયા, કેપિટલ T, સ્મોલ t એ પણ આવ્યું, કેપિટલ T, સ્મોલ t એ પણ આવી ગયું, સ્મોલ t, સ્મોલ t એ પણ આવી ગયું. મતલબ પ્રમાણ બધું કેવું રહેશે? સેમ રહેશે, કોઈ બદલાવ રહેશે નહીં. આવડશે પુનેટ સ્ક્વેર? ઇઝી છે. બરાબર. હવે એને આધારે મેં એક બાબત બાકી રાખી છે, ગાણિતિક સ્વરૂપ. જોજો, એકદમ ઇઝી છે.
સમજી લો તમે. આપણે બાયોલોજીમાં સીધા થોડી વાર માટે ગણિતમાં જતા રહીએ. એના માટે સિમ્પલી એક્ઝામ્પલ છે ax વત્તા byનો સ્ક્વેર, એને કહેવાય છે a સ્ક્વેર x સ્ક્વેર વત્તા 2axby વત્તા b સ્ક્વેર y સ્ક્વેર. હવે તમને થતું હશે કે સર કિંમતો કઈ મૂકવી? તો જો મિત્રો, આ ટોટલ કેવું હોય તો 2 ને 1 3 ને 1 4 છે, મતલબ 4 છોડમાંથી તમને રિઝલ્ટ આટલું મળ્યું છે. મતલબ જો 4માંથી 1 કેવું હોય તો આ રહે, ક્લિયર છે. 4માંથી 2 કેવા હોય તો આ રહે, અને 4માંથી 1 કેવું હોય તો આ રહે. પણ જો કોમન રિઝલ્ટ કેવું હોય તો આ વચ્ચેવાળું છે. અને આપણે સિમ્પલ સ્વરૂપમાં ફેરવીએ 2 2 4 એટલે 1/2 થાય. મતલબ આ 1/2 છે એ ટીને લાગુ પાડે અને સ્મોલ ટીને પણ લાગુ પડશે, બરાબર. એટલે સપોઝ તમે ax બરાબર તમે એક વિચારી શકતા હોય તો તમારે 1/2 ટી પણ લેવાનું રહેશે, અને by તરીકે વિચારતા હોય તો પણ તમારે શું લેવાનું પડશે? 1/2 સ્મોલ ટી લેવું પડશે, કારણ કે 1/2 છે બંને માટે કોમન વેલ્યુ લઈ શકો છો. તો અહીંયા જુઓ, આનો મતલબ થાય 1/2 ટીનો હોલ સ્ક્વેર. ક્લિયર છે? જનરલ મૂકી દીધું છે મેં. અહીંયા 2 લખ્યું છે તો 2 પછી શું આવે છે? 1/2 ટી એટલે કેપિટલ ટી, એની સાથે છે 1/2 સ્મોલ ટી વત્તા અહીંયા આવશે 1/2 સ્મોલ ટીનો સ્ક્વેર. ક્લિયર છે મિત્રો? 2 દુના 4 એટલે 1/4 કેપિટલ ટી. ઉતરે છે વાત? એ જ રીતે અહીંયા જુઓ 2 2 4 એટલે 2/4 ટી અને ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. જોજો 2 2 4 એટલે અહીંયા આવી ગયું 1/2, બરાબર. આ બાજુ તમે લઈ શકો 2 2 4 1/4 સ્મોલ ટી. તો જોઈ લો અહીંયા સેમ ટુ સેમ આવી ગયું. ટી માટે યાદ રાખો 1/4, સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી માટે 1/2, સ્મોલ ટી માટે 1/4. તો બસ આ જે સ્વરૂપ મેં સીધું લાવ્યો એ એનું શું કહેવાય છે? ગાણિતિક સ્વરૂપ. મેં તમને સીધી ટેકનિક આ બાજુ બતાવી છે. 4માંથી સીધા 4 4 મૂકી દેવાના નીચે હતા, પછી ગણતરી કરવાની હતી, અને બુકવાળી ટેકનિક તમને આ બાજુ બતાવી છે. તો આ છે ગાણિતિક સ્વરૂપ. ક્લિયર છે મિત્રો? આના પછી નેક્સ્ટ લેક્ચરમાં કસોટી સંકલન વિશે જોઈશું. જો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવજો, અથવા તો પર્સનલ મેસેજ કરી શકો છો. થેન્ક યુ.